હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે તાજેતરમાં જ લેવાયેલ એસીએફ મેઇન્સની પરીક્ષામાં ઇંગ્લિશ ગ્રામર વોકેબના 20 પ્રશ્નો પૂછાયા છે. એ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. સોલ્યુશન જોઈએ એના પહેલા ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં, આપણી વેબ ડેમી એપ્લિકેશન પર સ્પેશિયલ ઇંગ્લિશ લેંગ્વેજનો મેઇન્સનો કોર્સ ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે. જે લોકોએ જીપીએસસી મેઇન્સની તૈયારી કરવી છે અને મેઇન્સની પરીક્ષામાં ઇંગ્લિશ લેંગ્વેજનું 100 માર્ક્સનું ઓકે અને ક્લાસ 1 2માં 150 માર્ક્સનું પેપર જે છે એ જો અડચણરૂપ બનતું હોય તો એ વિદ્યાર્થી મિત્રો આ કોર્સમાં જોઈન થઈ શકે છે. આપણે વેબ ડેમી એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરીને આ કોર્સને તમે જોઈ શકો છો, ચેક કરી શકો છો કે કયું કયું કન્ટેન્ટ એમાં આપવામાં આવે છે. બધી જ વસ્તુ એમાં શીખવાડવામાં આવે છે. એસે રાઇટિંગથી માંડીને લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, પ્રેસે રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન અને ગ્રામર વોકેબના ટોપિક બધા. ઓકે, એમાં તમને લેટેસ્ટ કન્ટેન્ટ પણ ભણાવીએ છીએ કે જે કન્ટેન્ટ તમને સીધું એસે રાઇટિંગ લખવામાં કામમાં આવે. ઓકે, બીજું જીએસએસએસબી દ્વારા સીસીઈ એક નવી પેટર્ન પ્રમાણે એ લોકોએ દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ આપી છે. એમાં સુપર ક્લાસ 3 માટે મેઇન્સની પરીક્ષા આપવાની એમાં પ્રાવધાન કરેલ છે. તો એનો પણ કોર્સ મિત્રો આપણે અહીંયા લોન્ચ કરી ચૂક્યા છીએ, જેની કિંમત અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, એમાં પણ આ બધું જ તમને શીખવાડવામાં આવશે. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રોને તકલીફ છે કે ભાઈ ઇંગ્લિશમાં મેઇન્સની પરીક્ષા પાસ કરવી છે તો એની તૈયારી તમારે એડવાન્સમાં કરવી પડશે ફ્રેન્ડ્સ. પ્રિલિમ્સની તૈયારીની શરૂઆત કરો. એની સાથે સાથે જ દરરોજ દોઢ કલાક મિત્રો તમારે મેઇન્સની તૈયારી માટે આપવો જોઈએ. પ્રિલિમ પાસ કર્યા પછી એકાદ મહિનામાં મેઇન્સની તૈયારી કરવા બેસીએ તો થઈ શકે છે, પણ પ્રોપર વેમાં ના થઈ શકે. એ વખતે આપણને ટેન્શન, ડિપ્રેશન આવે. એના કરતાં વધારે સારું છે કે સમયસર તૈયારી કરીએ. ચલો, હવે આપણે સોલ્યુશન શરૂ કરીએ છીએ. એક આનંદની બાબત એ છે ફ્રેન્ડ્સ કે આપણી જે ઇંગ્લિશ ગ્રામરની બુક છે વેબ ડેમીની, એ બુક પણ હવે જીપીએસસીના પેપર સેટરો આપણી બુકને હાથમાં લેવા લાગ્યા છે. બેઠો પ્રશ્ન, બેઠા ઓપ્શન આપેલા છે, એ હું તમને આગળ સમજાવીશ. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આઈ પછી અહીંયા બી ક્રિયાપદ V1 છે. ઓકે, એટ હોમ બાય 10 o'clock, 10 વાગ્યા સુધીમાં. અહીંયા બાય પ્રિપોઝિશનનો અર્થ થાય છે ફ્રેન્ડ્સ સુધીમાં. તો 10 વાગ્યા સુધીમાં મારે ઘરે જતા રહેવું પડે એમ છે. otherwise નો મીનિંગ થાય છે નહીતર. my father said that he would not let me in. મારા પિતાજીએ મને કહ્યું છે કે તેઓ મને અંદર નહીં આવવા દે. મારે 10 વાગ્યા પહેલા ઘરે પહોંચી જવું પડે એમ છે. એટલે કે બાહ્ય પરિસ્થિતિના આધારે આપણે ઉપર કમ્પલસરી એક્શન આવી ચૂકી છે. મેં તમને મોડલ ઓક્સિલિયરી ચેપ્ટરમાં હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ વાળી વાક્ય રચના પાકી કરાવી છે. એનું એક અલગ ફોલ્ડર પણ આપ્યું છે, અલગ ચેપ્ટર પણ તમને આપ્યું છે આપણે ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં. ઓકે, તો એમાં જુઓ મિત્રો, આઈ શેલ બી એટ હોમ બાય 10 o'clock, હું 10 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જઈશ. હવે અહીંયા મારા પિતાજીએ કીધું છે કે તેઓ મને અંદર નહીં આવવા દે. તેમાં તમે શેલનો પ્રયોગ કરો તો ભવિષ્યકાળની ક્રિયા દર્શાવો છો. ઓકે, હું ઘરે 10 વાગ્યા સુધીમાં પહોંચીશ નહીં. તમારે અહીંયા ફરજિયાત ક્રિયા દર્શાવવાની છે, શેલ ના આવે. મારે પહોંચી જવું જોઈએ. આઈ શુડ બી એટ હોમ, મારે ઘરે 10 વાગ્યા સુધીમાં પહોંચી જવું જોઈએ. પણ અહીંયા તો તમારે કમ્પલસરી એક્શન દર્શાવવાની છે. અહીંયા તમે કોઈ સલાહ કે કોઈ કર્તવ્યની ભાવના નથી દર્શાવતા. ઓકે, હેવ ટુ, ડેર નો મીનિંગ થાય છે હિંમત કરવી. મારે કોઈ હિંમત નથી કરીને અહીંયા કોઈ ક્રિયા કરવાની. મેં અહીંયા સંભાવના દર્શાવવા માટે હું કદાચ 10 વાગ્યા સુધીમાં ઘરે જતો રહું. ના, એ પણ નહીં. આઈ હેવ ટુ, હેઝ ટુ નો પ્રયોગ આપણે વર્તમાનમાં કોઈ પણ ક્રિયા કરવી પડે એમ છે. તો મારે 10 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવું પડે એમ છે. આ પ્રકારની ક્રિયા દર્શાવવા માટે આપણે ફરજિયાત ક્રિયા દર્શાવીશું. આઈ હેવ ટુ બી એટ હોમ, મારે ઘરે જતું રહેવું પડે એમ છે 10 વાગ્યા સુધીમાં. નહીતર બાકી તો મારા પિતાજી મને કીધું છે કે તે એમને આવવા નહીં, તે મને અંદર ઘૂસવા નહીં દે ઘરમાં. ક્લિયર? તો ફરજિયાત ક્રિયા દર્શાવવા માટે બાહ્ય પરિસ્થિતિના આધારે, પિતાજીના પ્રેશરના આધારે મારે ઘરે પહોંચી જવું પડે એમ છે. કોઈ પણ ક્રિયા વર્તમાનમાં કરવી પડે એમ છે. આવો અર્થ દર્શાવવા માટે આપણે હેવ ટુ, હેઝ ટુ નો પ્રયોગ કરીએ છીએ. એના પછી ક્રિયાપદ મૂળ રૂપમાં V1 માં આવે છે. ઓકે, એને મિત્રો આપણે સેમી મોડલ વર્બ કહીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. We blank on a picnic every weekend.
દર શનિ રવિ, એવરી વીકેન્ડ એટલે દર અઠવાડિયાના અંતે અમે પિકનિક પર જઈએ છીએ વર્તમાનમાં કે ભૂતકાળમાં જતા હતા. એ અર્થ કેવી રીતે નક્કી કરશો તો પાછળનું વાક્ય કહી જશે. જુઓ, when we were in બુરસા, જ્યારે અમે બુરસામાં હતા, જ્યારે અમે બુરસામાં હતા ભૂતકાળમાં એટલે કે બુરસા રહેતા હતા, ત્યારે અમે દર વીકેન્ડ પિકનિક પર જતા હતા. તો ભૂતકાળમાં દર અઠવાડિયાના અંતે જતા હતા. ભૂતકાળની નિયમિત ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો પ્રયોગ કરીએ છીએ. સાદા ભૂતકાળનો પ્રયોગ કરીએ છીએ. ઓકે, આ નિયમ પણ, આ કોન્સેપ્ટ પણ આપણે ટેન્સના ફોલ્ડરમાં સાદો ભૂતકાળ શીખવાડ્યું છે, એમાં ક્લિયર કરાવ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓ શું ભૂલ કરી દે? સાદો વર્તમાન કાળ મૂકવાની ઈચ્છા થઈ જાય. શા માટે? તો અહીંયા એવરી વીકેન્ડ છે, પણ જુઓ તો ખરા, when we were in બુરસા, જ્યારે અમે બુરસામાં રહેતા હતા ત્યારે આવો અર્થ નીકળે છે. તો સિમ્પલ વસ્તુ છે ફ્રેન્ડ્સ, સાદો વર્તમાન કાળ ન આવે. ઓકે, we went on a picnic. આ went on a picnic ના બદલે તમારે used to વાળી વાક્ય રચનાનો પ્રયોગ કરવો હોય તો કરી શકો છો. we used to go, we used to go. આ વાક્ય રચના તમને મોડલ ઓક્ઝિલરીમાં શીખવાડે છે. ભૂતકાળની નિયમિત ક્રિયા દર્શાવવા માટે મુખ્યત્વે કુલ 3 પ્રકારની વાક્ય રચનાનો પ્રયોગ થાય છે. used to plus v1 સાદો ભૂતકાળ, અને would plus v1 would મોડલ વર્બનો પણ પ્રયોગ થાય છે. આ પ્રમાણે શીખવા માટે તમારે પ્રોપર એકવાર કોર્સ વ્યવસ્થિત કરવો પડે ફ્રેન્ડ્સ, તો તમને બહુ મજા આવશે. જીપીએસસી ની પરીક્ષામાં ઇંગ્લિશ ગ્રામર વોકેબના જે પ્રશ્નો પૂછે છે એમાંથી તમે 20 માર્ક્સના પ્રશ્નો આ પેપરમાં પૂછ્યા છે. તમે આરામથી મિત્રો 15 થી 18 માર્ક્સ લઈ શકો છો. હવે આટલા માર્ક્સ તમે એમાંથી લઈ શકો, પછી બાકી ડિસ્ક્રિપ્ટિવ પોર્શનમાંથી તમે માર્ક્સ કવર કરો ફ્રેન્ડ્સ, આરામથી પાસ થઈ શકાય. કેમ ના થઈ શકાય? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચેન્જ ધ વોઇસ, વોઇસ ચેન્જ કરવાની છે. સૌથી પહેલા ધ્યાનમાં લઈ લઈશું, અહીંયા મોડલ વર્બ will છે, તો એનું પેસિવ વોઇસ કરીએ ત્યારે પણ will મોડલ વર્બ યથાવત રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા will મોડલ વર્બ ઉડાડી દીધું છે, નહીં આવે. અહીંયા પણ will મોડલ વર્બ નથી, નહીં આવે. અહીંયા will છે, અહીં will આપેલું છે, અહીંયા પણ નથી આપ્યું. એટલે જુઓ ફ્રેન્ડ્સ, 3 ઓપ્શન તો આરામથી ઉડી ગયા. હવે ડિમોલિશ આ V1 છે. એક્ટિવ પેસિવ ચેપ્ટર તમને ભણાવ્યું ત્યારે સૌથી પહેલા લેક્ચરમાં તમને પાકું કરાવી દીધું છે કે મૂળ રૂપનું પેસિવ કરો ત્યારે એની આગળ ટુ બી નું મૂળ રૂપ બી એડ થાય, અને જે મૂળ રૂપ છે એ V3 માં એટલે કે ભૂત કૃદનમાં ફેરવાઈ જાય. તો ડિમોલિશ નું પેસિવ વોઇસ શું થશે? ડિમોલિશ નું પેસિવ વોઇસ શું થશે? બી ડિમોલિશ્ડ. બી ડિમોલિશ્ડ. અહીંયા બી ડિમોલિશ્ડ આપ્યું છે, will પછી તરત આ V1 છે, તો અહીંયા પણ will પછી તરત જ demolish નું પેસિવ ફોર્મ મૂકવાનું. આ વચ્ચે have to અહીંયા છે નથી, તો અહીંયા પણ પેસિવ વોઇસ માં ન જ હોય, ન જ હોય. ક્લિયર થઈ રહ્યું છે? ઓપ્શન ડી જવાબ મળી ગયો. વાક્યનું ભાષાંતર કરું છું, સમજી લો. they will demolish the entire bridge. entire એટલે whole, whole એટલે આખો. તેઓ આખો જે બ્રિજ છે એ આખો બ્રિજ ડિમોલિશ કરી દેશે, એટલે કે પાડી દેશે, તોડી પાડશે. The entire bridge will be demolished by them. તેમના દ્વારા આખો બ્રિજ તોડી નાખવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. અહીંયા પણ ચેન્જ ધ વોઇસ, વોઇસ ચેન્જ કરવાની કીધી છે, પણ અહીંયા શું છે? અહીંયા વાક્ય પેસિવ વોઇસમાં છે. જો she was congratulated, આ પેસિવ વોઇસ નું રૂપ છે. કયા ટેન્સ નું? સાદા ભૂતકાળનું. she was congratulated, તેણીને અભિનંદન પાઠવવામાં આવ્યા. કોના દ્વારા? by her mother on her brilliant success in the recent examination. તાજેતરની એક્ઝામિનેશનમાં એની ભવ્ય સફળતા પર એના મમ્મી દ્વારા તેણીને કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન પાઠવવામાં આવે. અહીંયા કોના દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે? તો કર્તાની આગળ બાય લગાડીને કર્તા અહીંયા મૂક્યો છે, તો એ કર્તા આ વાક્યમાં આગળ આવશે. ઓકે, અહીંયા હર મધર આગળ નથી, તો ગયું. વાક્યને એક્ટિવ વોઇસમાં ફેરવવું હોય, પેસિવ વોઇસમાં કર્તાની આગળ બાય લગાડીને કર્તાને ક્રિયાપદ પાછી લઈએ છીએ, તો એક્ટિવ વોઇસમાં એ કર્તાની આગળથી બાય કાઢી નાખવાનું અને કર્તાને આગળ લઈ દેવાનું. આટલું તો એક્ટિવ પેસિવમાં ઘણું ઈઝી છે આપણા માટે સમજવું. તો ચાલો, હર મધર, હર મધર, હર મધર, હર મધર. ચલો, એક ઓપ્શન તો ઉડી ગયું. ક્લિયર થઈ રહ્યું છે? બીજું,
ઓન હર બ્રિલિયન્ટ સક્સેસ અને ઇન ધ રિસન્ટ એક્ઝામિનેશન આ અન્ય શબ્દો છે. એ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય એમાં કોઈ ફેરફાર નથી થતો. તો ચલો બાકીના ચાર ઓપ્શનમાં ઓન હર બ્રિલિયન્ટ સક્સેસ એઝ ઇટ ઇઝ આપેલું છે. જુઓ અહીંયા ઓન હર બ્રિલિયન્ટ સક્સેસ ઓન ના બદલે ફોર કરી દીધું. આવું કોઈ પ્રાવધાન છે નહીં એક્ટિવ પેસિવમાં. બરાબર. ઓન હર બ્રિલિયન્ટ સક્સેસ અહીંયા તો ઓન હર બ્રિલિયન્ટ સક્સેસ આપ્યું જ નથી ભાઈ. અહીંયા પણ જુઓ ફ્રેન્ડ્સ હર ફોર હર સક્સેસ બિલકુલ ખોટું. ઓપ્શન સી માં તમને જવાબ મળી જાય છે. ઓન હર બ્રિલિયન્ટ સક્સેસ ઇન ધ રિસન્ટ એક્ઝામિનેશન તો ઇન ધ રિસન્ટ એક્ઝામિનેશન. ઓકે અહીંયા પણ મિત્રો ઇન ધ રિસન્ટ એક્ઝામિનેશન અહીંયા રિસન્ટ શબ્દનો પ્રયોગ કર્યો નથી. આ ટાઈપિંગ મિસ્ટેક છે, ધ્યાનમાં રાખીશું. પીપીટી બનાવનારની ભૂલ છે. ઓકે બાકી પેપરમાં તો આપ્યું જશે 101% તમને કહું છું. ના આપ્યું હોય તો આ એક થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. બીજી એક વાત વોઝ કોંગ્રેચ્યુલેટેડ આ વોઝ છે એ ટુ બી નું V2 છે. એના ઉપરથી જ ખબર પડી જાય કે જ્યારે એક્ટિવ વોઇસમાં ક્રિયાપદને ફેરવીએ આ પેસિવ રૂપ છે એને એક્ટિવમાં ફેરવીશું ત્યારે આ ટુ બી નું રૂપ કાઢી નાખીશું અને આ પોતે V2 માં છે તો કોંગ્રેચ્યુલેટેડ V2 માં હોય તો કોંગ્રેચ્યુલેટેડ નું V2 કોંગ્રેચ્યુલેટેડ થાય. તો અહીંયા મિત્રો કોંગ્રેચ્યુલેટેડ V2 આવી ગયું. તો આ થઈ ગયું મિત્રો એક્ટિવ વોઇસ નું રૂપ. ઓકે રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. The officer said to the reporter, the minister will leave for Delhi tomorrow. Change the narration. Direct indirect speech નો પ્રશ્ન છે. ઓકે હવે the officer said reporting verb ભૂતકાળમાં છે. આના ઉપરથી જ ખબર પડી જાય આપણને કે will નું આપણે would કરવાનું છે. અહીંયા નથી કર્યું ગયો. ચલો ઓપ્શન એ ઉડી ગયું રાઈટ. ચલો એના પછી અહીંયા will નું would ક્યાંય જોવા જ નથી મળતું ભાઈ. હા will ના બદલે would will નું ભૂતકાળનું રૂપ would મૂકવાનું છે એ જોવા જ નથી મળતું ગયું. અહીંયા would આપેલું છે, અહીં will નું would કરેલું છે, અહીંયા will નું would કરેલું છે. ચલો આટલું ક્લિયર. પણ આટલાથી કામ પૂરું થતું નથી, ધ્યાનમાં રાખીશું. will નું would કરીશું સાથે સાથે મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણા કોર્સમાં એ પણ ક્લિયર કરાવ્યું છે કે will નું would મોડલ વર્બ પછી જે ક્રિયાપદનું રૂપ આવે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. will live ના બદલે would live કરવાનું છે. ચલો will નું would કર્યું, live નું live રાખવાનું છે, be living કરવાનું નથી એટલે આ ઓપ્શન પણ ઉડી ગયું. ઓકે would live અહીંયા V1 છે, અહીંયા V1 છે, પરફેક્ટ છે. રવાના થશે ફોર દિલ્હી, દિલ્હી જવા માટે. જે જગ્યાએ જવા માટે રવાના થઈએ એની આગળ ફોર પ્રિપોઝિશન આવે. અહીંયા ફોર પ્રિપોઝિશન આવી છે ફોર દિલ્હી, પણ અહીંયા દિલ્હીની આગળ ફોર પ્રિપોઝિશન આવી નથી. જો દિલ્હીની આગળ ફોર પ્રિપોઝિશન ના આવી હોય તો એનો મીનિંગ શું થશે ખબર છે? દિલ્હી છોડી દેશે. અને આ શું અર્થ દર્શાવે છે? they will leave for દિલ્હી, the minister will leave for દિલ્હી. મિનિસ્ટર દિલ્હી જવા માટે રવાના થશે. દિલ્હીને છોડશે એવો અર્થ નહીં નીકળે. એટલે ફોર પ્રિપોઝિશન અહીંયા છે તો અહીંયા હોવું જોઈએ. આવો કોઈ નિયમ છે જ નહીં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. કોઈ શીખવાડ્યું છે તમને કે કોઈ બુકમાં છે કે ભાઈ ફોર કાઢી નાખવાનું? નહીં. તો આ ઓપ્શન ગયું, અહીંયા ફોર નથી. જુઓ અહીંયા ફોર નથી, આ ભૂલ છે. ઓપ્શન એ ગયું, ઓપ્શન ડી જવાબ મળી ગયું. વાક્યનો મીનિંગ સમજી લો. The officer said to the reporter, ઓફિસરે રિપોર્ટરને કહ્યું, the minister will leave for Delhi tomorrow. મિનિસ્ટર દિલ્હી જવા માટે રવાના થશે આવતીકાલે. ઓકે the officer told, said to નું told થઈ ગયું ફ્રેન્ડ્સ, જોઈ લો. ઓકે the reporter વાક્ય જોડાયું that થી, વિધાન વાક્ય રચના છે એટલે the minister would leave for Delhi tomorrow નું થઈ ગયું ફ્રેન્ડ્સ અહીંયા the next day, બીજા દિવસે. tomorrow નું the next day પણ થાય, the following day પણ થાય. ઓકે ચાલો વાક્ય ક્લિયર. the officer told the reporter that the minister would leave for Delhi the next day. આ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય બની ગયું. ઓકે ચાલો આગળ વધીશું. હજુ એક વાક્ય અહીંયા તમને આપ્યું છે, પણ અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય આપ્યું છે એને ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. કેટલું ઈઝી છે સમજજો ફ્રેન્ડ્સ, કેટલું ઈઝી છે સમજજો. ઓકે પહેલા તો આ જે આખું વાક્ય છે એને તમારે આ પાછળનું જે વાય દ્વારા વાક્ય જોડાયું તો આ જે વાક્ય છે, ઓકે અહીંયા આઈ ને આપણે એપોસ્ટ્રોફી નહીં લગાડીએ. ઓકે આઈ ને એપોસ્ટ્રોફી ક્યારે લાગશે? આ રીતનું હોય ત્યારે આઈ. ઓકે જે આઈ હેડ નું શોર્ટ ફોર્મ હોય,
શોર્ટ ફોર્મ દર્શાવીએ ત્યારે એચ એનો લોપ દર્શાવીએ ત્યારે આ લોપ ચિહ્ન છે, ગુજરાતીમાં લોપ ચિહ્ન કહેવાય. ઓકે, હવે આ વાક્યને ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ઇન્વર્ટેડ કોમામાં દર્શાવ્યું હોય તો વાય થી જોડાયું છે એટલે વાય વાળું પ્રશ્નાર્થ વાક્ય છે. હવે તમારે કરવાનું શું છે? ખાલી મેં તમને એટલા માટે જ કહું છું કે વાક્ય રચના ઉપર તો તમારે હંમેશા ગ્રામર શીખો ને એટલે વાક્ય રચના પાકી કરી દેવી. પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે જુઓ ફ્રેન્ડ્સ, વાય વર યુ એબસન્ટ યસ્ટરડે, આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય રચના બિલકુલ સાચી છે. યુ કરતા છે, કરતાની આગળ વર છે એ આગળ આવશે, પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે વાય વર યુ એબસન્ટ યસ્ટરડે, આ તો સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં એ શીખવાડ્યું છે ફ્રેન્ડ્સ. ઓકે, બેઝિકમાં. વાય આર યુ એબસન્ટ યસ્ટરડે. હવે ગઈકાલની વાત કરીએ કે ગઈકાલે શા માટે ગેરહાજર હતા, તો ગઈકાલે ગેરહાજર હતા તો એમાં છો માટે આર આવે, યસ્ટરડે હોવાથી અહીંયા આર ના આવે. આના ઉપરથી તમે નક્કી કરી શકો છો કે આ વાક્ય આ ખોટું વાક્ય જ ખોટું છે, આવું વાક્ય બોલાય જ નહીં. વાય આર યુ એબસન્ટ યસ્ટરડે, અરે ભાઈ ગઈકાલે શા માટે ગેરહાજર છો? ગઈકાલ વીતી ગઈ તો ગઈકાલે ગેરહાજર હતા એવું કહેવાય ને, હતા માટે વર આવે, વોઝ વર, આર ના આવે. ક્લિયર થઈ રહ્યું છે? ચાલો એના પછી ઓપ્શન સી જુઓ. ધ ટીચર આસ્ક મી વાય આર યુ એબસન્ટ ધ ડે બિફોર. ધ ડે બિફોર જે છે, ધ ડે બિફોર, એ ધ ડે બિફોર એટલે કે આગલા દિવસે. તો એ ઇનડાયરેક્ટ સ્પીચમાં યસ્ટરડે નો ધ ડે બિફોર થાય અને ડાયરેક્ટ સ્પીચમાં તો ધ ડે બિફોર નું યસ્ટરડે કરવું પડે. બીજું ચાલો આગલા દિવસે, તો આગલા દિવસે માટે ભૂતકાળની વાત છે તો અહીંયા વર્તમાન સૂચક ક્રિયાપદ છે, ગયું. ક્લિયર થઈ રહ્યું છે? કોન્સેપ્ટ સમજો અને કોન્ટેક્સ્ટ સમજો, જેનો હું પહેલેથી જ આગ્રહ રાખું છું. ઓકે, ચલો એના પછી વર યુ એબસન્ટ ધ ડે બિફોર. ચલો ભૂતકાળ સૂચક છે પણ WH ક્વેશ્ચન વાય થી વાક્ય જોડાયું છે તો પ્રશ્નાર્થ વાક્ય રચના વાય વાળી હોય, વાય વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. અહીંયા વાય આપ્યું નથી એટલે આ ગયું. ક્લિયર? ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? ચલો એના પછી વાય હેવ બીન એબસન્ટ ધ ડે બિફોર. વાય હેવ બીન, હેવ બીન અહીંયા કરતા ક્યાં ગયું ભાઈ? વાય હેવ યુ બીન આવવું જોઈએ. કરતા યુ છે અહીંયા નથી. બીજું ધ ડે બિફોર, આગલા દિવસે, તો ભૂતકાળની વાત કરીએ છીએ તો ભૂતકાળ માટે હેવ આવે ના આવે? આય ગયું. જવાબ મળી ગયો ઓપ્શન એ. તમારે બહુ લપ કરવાની જ નથી આમાં. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? રાઈટ? ચાલો ધ ટીચર આસ્ક્ડ મી, શિક્ષકે મને પૂછ્યું વાય આઈ હેડ બીન એબસન્ટ ધ ડે બિફોર, હું આગલા દિવસે શા માટે ગેરહાજર રહ્યો હતો. તો શિક્ષકે મને જ્યારે પૂછ્યું ત્યારે શું વાક્ય બોલ્યા હોય? ધ ટીચર આસ્ક્ડ મી ઇન્વર્ટેડ કોમા વાય વર યુ એબસન્ટ યસ્ટરડે, ગઈકાલે શા માટે ગેરહાજર રહ્યા હતા? ગઈકાલે શા માટે ગેરહાજર હતા? હવે એ જ વસ્તુ અત્યારે હું બોલું તો શું કહીશ? શિક્ષકે મને એ દિવસે પૂછ્યું કે એના આગલા દિવસે હું શા માટે ગેરહાજર રહ્યો હતો. અને મેં તમને નિયમ શીખવાડ્યો છે, વોઝ વર્ડનું હેડ બીન થાય. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે વોઝ વર્ડનું હેડ બીન થાય તો ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં ફેરવતી વખતે ઉલટું કરી દેવાનું, હેડ બીનનું વોઝ વર્ડ કરી દેવાનું. થઈ ગયું ફ્રેન્ડ્સ? ક્લિયર? અહીંયા ચાલો જવાબ મળી ગયો. અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આ જે ક્વેશ્ચન પૂછ્યો છે ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરનો પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, એવરીબડી હેઝ હર્ડ ઓફ ડોક્ટર હોમી ભાભા. દરેક વ્યક્તિએ ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું છે. તમે જેના વિશે સાંભળો ને ફ્રેન્ડ્સ, એ હિયર ક્રિયાપદ પછી એની આગળ ઓફ પ્રિપોઝિશન આવશે, અબાઉટ નહીં આવે. ઓકે, ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું છે, અર્થ વિશે નીકળે છે. અહીંયા ઓફ પ્રિપોઝિશનનો અર્થ નીકળશે વિશે, પરંતુ અબાઉટ પ્રિપોઝિશનનો પ્રયોગ નથી થતો હિયર ક્રિયાપદ પછી. હિયર નો અહીંયા ભૂત કૃદંત આવેલું છે, હર્ડ. એવરીબડી હેઝ હર્ડ ઓફ ડોક્ટર હોમી ભાભા. આ વાક્યને શેમાં ફેરવવાનું છે? ઇન્ટ્રોગેટિવમાં ફેરવવાનું છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું એટલે શું? ખાલી ડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્ય જ કરી દેવાનું કે પછી અર્થ બદલાવો ન જોઈએ? અર્થ બદલાવો ના જોઈએ આ પણ એક શરત છે. જ્યારે પણ તમને ટ્રાન્સફોર્મ કરવાનું કે ત્યારે આ વિધાન વાક્ય છે તો એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો ત્યારે આ વાક્ય જે બાબત રજૂ કરે છે, જે સાર રજૂ કરે છે, એ જ સાર, એ જ ભાવાર્થ પ્રશ્નાર્થ વાક્ય થકી પણ રજૂ થવો જોઈએ. તો અહીંયા 5 ઓપ્શનમાં જવાબ હું જે કહેવા માંગુ છું નથી આપે, પણ આનું પ્રશ્નાર્થ વાક્ય એ રીતે પણ થઈ શકે. હું અહીંયા લખીને તમને બતાવું છું. ઓકે, who hasn't heard of Dr. હોમી ભાભા. ઓકે, જોઈ લો. તમે આ વાક્ય વાંચશો ને, આ પ્રોપર જવાબ આ છે.
who hasn't heard of ડોક્ટર હોમી ભાભા. આ પ્રોપર જવાબ છે, પણ 4-5 ઓપ્શનમાં આપેલું નથી. ઓકે, પણ 5 ઓપ્શનમાંથી ગમે તે સાચો જવાબ શોધવાનો છે. હું તમને અલગ ટેકનિકથી શોધીને આપું છું. કેવી રીતે શોધવું એ પણ સમજાવું છું. ઓકે, એવરીબડી હેઝ હર્ડ ઓફ ડોક્ટર હોમી ભાભા. દરેક વ્યક્તિએ ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું છે. તો અહીંયા હું થી પ્રશ્ન પૂછ્યો, કોણે? who hasn't heard of ડોક્ટર હોમી ભાભા? અરે ડોક્ટર હોમી ભાભા વિશે કોણે નથી સાંભળ્યું ભાઈ? ડોક્ટર હોમી ભાભા વિશે કોણે નથી સાંભળ્યું? આવો પ્રશ્નાર્થ વાક્ય તમે બોલો ને, એવું જ કહેવા માંગે છે કે ડોક્ટર હોમી ભાભા વિશે દરેકે સાંભળ્યું છે. there is no one but has heard of ડોક્ટર હોમી ભાભા. એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જેણે ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું ના હોય. there is no one who hasn't heard of ડોક્ટર હોમી ભાભા. એવી એક પણ વ્યક્તિ નથી કે જેને ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું ના હોય. એ વાક્યની દ્રષ્ટિએ કહું છું. તમે પછી કોમેન્ટમાં લોજિક નહીં લગાવતા, સાહેબ મેં નથી સાંભળ્યું, આ વાક્ય સમજાવવા માટે કહું છું. ઓકે, ચાલો હવે અહીંયા પહેલી એક વાત, તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કીધું છે. પહેલા તો નીચે 5 ઓપ્શનમાંથી પ્રશ્નાર્થ વાક્ય કયું છે એ સમજો. ઓકે, હેઝ એવરીબડી હર્ડ ઓફ ડોક્ટર હોમી ભાભા? તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે, શું દરેક વ્યક્તિએ ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું છે? આવો પ્રશ્ન પૂછો તો ફ્રેન્ડ્સ આ વાક્યનો અર્થ રહેતો નથી. હા, આને નકાર વાક્ય બનાવી દે તો અર્થ રહે છે. હેઝન્ટ એવરીબડી હર્ડ ઓફ ડોક્ટર હોમી ભાભા? શું દરેક વ્યક્તિએ ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું નથી? તો ધ્યાનમાં રાખીશું, વિધાન વાક્ય જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય બને. નકાર વાક્ય બને, નકાર વાક્ય બને ત્યારે એનો અર્થ અકબંધ રહે. આ ધ્યાનમાં રાખીશું. તો ચાલો, ઓપ્શન એ આ રીતે ગયો. અર્થ પ્રોપર, આ વાક્યનો અર્થ આમાં મેચ થતો નથી. એ તમે જ્યારે કોઈને પ્રશ્ન પૂછો ને, હેઝ એવરીબડી હર્ડ ઓફ ડોક્ટર હોમી ભાભા? શું દરેક વ્યક્તિ ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું છે? એ એવું કહેવા માંગે છે, એ ટોનથી બોલો ને તમે, તો એવું કહેવા માંગે છે કે ના ના ભાઈ, દરેક વ્યક્તિ નથી સાંભળ્યું. તો પછી આ અર્થ તો રહેતો જ નથી આ વાક્યમાં, અકબંધ. ક્લિયર? એટલા માટે એ પ્રશ્નાર્થ વાક્ય રચના, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અહીંયા જવાબ તરીકે ના આવી શકે. ટ્રાન્સફોર્મ કરવાની વાત હોય ત્યારે ના આવી શકે. બાકી પ્રશ્નાર્થ વાક્ય સાચું છે, પણ અર્થની દ્રષ્ટિએ ખોટું છે. બીજું વાક્ય જુઓ ફ્રેન્ડ્સ, isn't that everybody has heard of ડોક્ટર હોમી ભાભા? હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે, આ નહીં, આ. isn't that, શું એવું નથી કે દરેક વ્યક્તિએ ડોક્ટર હોમી ભાભા વિશે સાંભળ્યું છે? શું એવી હકીકત નથી? નથી લાગતું તમને? એટલે કે ખરેખર છે જ એવું. આ અર્થ, જવાબ આ આવશે. પણ બાકીના ઓપ્શન પણ જોઈ લઈએ. ઓકે, એવરીબડી હેઝ હર્ડ ઓફ ડોક્ટર હોમી ભાભા, આ તો વિધાન વાક્ય બની ગયું. અને આ isn't it, હવે આ isn't it જે છે એ તો ક્વેશ્ચન ટેગ છે. ક્વેશ્ચન ટેગ પ્યોર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ના કહેવાય. ગયું, અહીંયા એક ક્વેશ્ચન ટેગ છે, જુઓ. ગયું. ક્લિયર? ડુ યુ નો ડોક્ટર હોમી ભાભા? શું તમે ડોક્ટર હોમી ભાભાને જાણો છો? અરે દરેક વ્યક્તિની વાત ચાલે છે ને તમને હું પૂછીશ? ના ભાઈ, આ ટ્રાન્સફોર્મેશન ખોટું છે. જવાબ મળી ગયો ઓપ્શન બી. પ્રોપર સાચો જવાબ તો આ છે, એકદમ પરફેક્ટ. પણ આ રીતે પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની શકે છે. isn't it, isn't that, આ બંનેમાંથી ગમે તે લઈ શકો. isn't that everybody has heard of ડોક્ટર હોમી ભાભા? શું એવું નથી ડોક્ટર હોમી ભાભા વિશે દરેક વ્યક્તિ જાણે છે? એ દરેક વ્યક્તિએ સાંભળેલું છે? હા, એવું જ છે ભાઈ. હો, રાઈટ. પ્રશ્ન જેવો પૂછીએ, નકાર પ્રશ્ન, શું મને એટલો ખ્યાલ ના આવે? એટલે કે મને ખ્યાલ આવે. ખ્યાલ આવે કે નહીં? રાઈટ. આ પ્રકારનો ટ્રાન્સફોર્મેશન ફ્રેન્ડ્સ પરીક્ષામાં પૂછે છે. ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરના વિડીયો પણ આપણે આપણા કોર્સમાં આપ્યા છે. જોશો તો તમને ખ્યાલ આવે. આપણે ઇંગ્લિશ ગ્રામરની બુકમાં બહુ જ સરસ રીતે ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરની સમજૂતી આપેલી છે. ઓકે, ચાલો આગળ વધીશું. આગળ વધીશું. એક જ મિનિટ ફ્રેન્ડ્સ. જુઓ, આર્ટિકલ ચેપ્ટરનો ક્વેશ્ચન તમને બતાવું ફ્રેન્ડ્સ. બેઠા એક્ઝામ્પલ આપણી ઇંગ્લિશ ગ્રામરની બુકમાંથી. રાઈટ? જો જીપીએસસી ની પરીક્ષામાં આ લોકો જે પેપર પ્રશ્નો કાઢે છે, બધા એક એક પ્રશ્નના અલગ અલગ પેપર સેટર હોય. એક પેપર સેટરને એક જ પ્રશ્ન કાઢવા આપે છે. તો જીપીએસસી નું પેપર કાઢવા વાળા જે સાહેબ છે, એમાંથી એક સાહેબ પાસે આપણે ઇંગ્લિશ ગ્રામરની બુક છે એ નક્કી થઈ ગયું. એમણે આપણે ઇંગ્લિશ ગ્રામરની બુક હાથમાં લીધેલી છે પ્રશ્ન બનાવવા માટે. આપણી બુકમાંથી બેઠા ઓપ્શન. ઓકે, એના ઉપરથી નક્કી કરો ફ્રેન્ડ્સ. એક આપણા માટે તો ગર્વ લેવી જેવી બાબત છે કે આપણે વેબડેમીની ઇંગ્લિશ ગ્રામરની ઓથેન્ટિક બુક, એ ઓથેન્ટિક બુક જીપીએસસી ના પેપર સેટર ઉપયોગમાં લે છે.
એનો મિનિંગ એ થયો કે ભાઈ આપણે બુક જે છે એ બુકમાં કન્ટેન્ટ આપ્યું છે એમને ગમ્યું છે. પેપર સેટરને ગમ્યું હોય તો ફ્રેન્ડ્સ તમને તો ગમે છે, દેખીતી વાત છે. હવે ચિલ્ડ્રન રિસાઇટેડ, બાળકોએ ગાયું. શું ગાયું? બાળકો ગાયા. શું ગાયા? પોયમ, એક કવિતા ગાયા. બાળકો એક કવિતા ગાયા. હવે કયા બાળકો? બહુવચન નાઉન છે. આર્ટિકલ ચેપ્ટરમાં કોન્સેપ્ટ સૌથી શરૂઆતમાં જ ક્લિયર કરાવેલો છે. ચિલ્ડ્રન, બાળકો. દુનિયાના બધા જ બાળકોની વાત નથી કરતા સર્વસામાન્ય અર્થમાં. જો ઇન ખાલી જગ્યા ઓનર ઓફ ખાલી જગ્યા પ્રાઇમ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટરના સન્માનમાં એ બાળકો એક કવિતા ગાયા. કયા બાળકો? પ્રાઇમ મિનિસ્ટર જે બાળકોને મળવા ગયા હતા એ બાળકો. નિશ્ચિત બાળકો થયા કે ના થયા? ધ આર્ટિકલ આવશે. બાળકોએ એક કવિતા ગાયા છે તો અ પોયમ. કોના સન્માનમાં? ઇન ધ ઓનર ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર ની આગળ તો ધ આર્ટિકલ લાગશે અને પ્રાઇમ મિનિસ્ટર ના સન્માનમાં નિશ્ચિત સન્માન. પણ કયું સન્માન? પ્રાઇમ મિનિસ્ટર નું સન્માન, નિશ્ચિત સન્માન, ધ આર્ટિકલ. ઓકે, નીચે 4 ઓપ્શન જોઈ લો. એમાં આપણને ઓપ્શન ડી માં જવાબ મળી જાય છે કે નહીં? ધ અ ધ ધ. તમને પ્રૂફ આપું ફ્રેન્ડ્સ ઓથેન્ટિક, તમે તમારાથી ચેક કરી લો. બેઠા, આ જ ઓપ્શન બેઠા આપેલા છે, જોઈ લો. આપણે કઈ બુક? આ ઇંગ્લિશ ગ્રામરની બુક છે. ઇંગ્લિશ ગ્રામરની બુક છે. ઓકે, આ બ્લેક કલરના પેજ વાળી, જે તમને webdemi.in નામની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન તમે ઓર્ડર કરી શકો છો. હાલ 50% ડિસ્કાઉન્ટ ચાલુ છે. એ આજે જ ચાલુ કર્યું. આપણે આ બેઠો પ્રશ્ન પૂછાયો જીપીએસસી માં, બેઠા ઓપ્શન, એની ખુશીમાં. ઓકે, પેજ નંબર 182. પેજ નંબર 182 જોઈ લો ફ્રેન્ડ્સ. અહીંયા મેં તમને આપેલું છે 37 નંબરનો ક્વેશ્ચન. આર્ટિકલ ચેપ્ટર સમજાઈ દીધું. આર્ટિકલ ચેપ્ટરના નિયમો, કોન્સેપ્ટ બહુ સરસ રીતે સમજાય. પછી લાસ્ટમાં આપણે દરેક ચેપ્ટરના અંતે એમસીક્યુ, ગોલ્ડન એમસીક્યુ આપેલી છે પ્રેક્ટિસ માટે. જોઈ લો, જોઈ લો ફ્રેન્ડ્સ. ઓપ્શન જુઓ તમે. ધ ANA, જુઓ તો ખરા, બેઠા ઓપ્શન ભાઈ. ધ હા, ધ જુઓ તો ખરા. નો આર્ટિકલ a and the. ઓકે, નો આર્ટિકલ a and the. ક્લિયર થઈ રહ્યું છે? આમાં આપણે 4 ઓપ્શન આપ્યા છે, પેલામાં 5 ઓપ્શન છે, એટલે 5મો ઓપ્શન પછી પેપર સેટ એમની રીતે બનાવી દીધું. ક્લિયર? ખુશી છે ફ્રેન્ડ્સ, આનંદ છે. ઓકે, અહીંયા જે લખ્યું છે ને અંગ્રેજી ગ્રામર માટેનું સૌથી શ્રદ્ધેય પુસ્તક, એ ખોટી વાત નથી. રાઈટ? બહુ મહેનત કરી છે ફ્રેન્ડ્સ આ બુક બનાવવા માટે. આ બુકમાંથી તૈયારી કરો, આવનારી પરીક્ષાઓમાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે. એમાં પીએસઆઈ માટે તો ખાસ. ઓકે, ચાલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. આપણે ધ સ્ટોક રૂમ ઇઝ ખાલી જગ્યા ધ બેક ઓફ ધ હાઉસ. ઘરનો જે પાછળનો ભાગ છે એ પાછળના ભાગે સ્ટોક રૂમ આવેલો છે. ઘરનો પાછળનો ભાગ એક લોકેશન બની ગયું અને લોકેશનની આગળ આપણે એટ પ્રિપોઝિશનનો પ્રયોગ કરીએ છીએ. આ ધ્યાનમાં લઈ લો છે. સ્પેસિફિક લોકેશન દર્શાવવા માટે આપણે એટનો પ્રયોગ કરીએ છીએ. ધ સ્ટોક રૂમ ઇઝ એટ ધ બેક ઓફ ધ હાઉસ. સ્ટોક રૂમ છે એ ઘરના પાછલા ભાગે છે. તો પાછલો ભાગ એટલે એ અંદરની સાઈડને પાછલો ભાગ સ્પેસિફિક એક લોકેશન બતાવે. આપણે નથી કહેતા હોઈએ કે ભાઈ માય બ્રધર ઇઝ એટ સ્કૂલ, મારો ભાઈ સ્કૂલે છે, શાળાએ છે. શાળાએ છે એટ પ્રિપોઝિશન શા માટે વાપરીએ છીએ? એ સ્કૂલના કોઈ ક્લાસરૂમની અંદર જ હોય એવું નથી કહેતા. હા, તમે બહાર ઊભા છો ને ક્લાસરૂમની અંદર કોઈ આપણો ભાઈ છે તો માય બ્રધર ઇઝ ઇન ધ ક્લાસરૂમ, ત્યાં ઇન ધ ક્લાસરૂમ આવશે. પણ શાળાએ એટલે કદાચ શાળાની અગાસી પર ચડી ગયો હોય રિસેસમાં. ઓકે, ક્લાસરૂમ હોઈ શકે છે, ગેટ ઉપર હોઈ શકે છે, મેદાન હોઈ શકે છે, પ્રિન્સિપલની ઓફિસે ગયો હોય, કદાચ ફરિયાદ આવી હોય તો. ક્લિયર થઈ રહ્યું છે? રાઈટ? ચાલો, સ્પેસિફિક લોકેશન, આ પ્રિપોઝિશન ચેપ્ટરમાં કોન્સેપ્ટ ક્લિયર કરાવેલો છે આપણે. હવે જુઓ ફ્રેન્ડ્સ, ઇફ ધ ટીવી ઇઝન્ટ લાઉડ ઇનફ. પૂરતા પ્રમાણમાં જો ટીવીનો અવાજ આપણને લાઉડ ન લાગતો હોય તો એને થોડુંક, અ લિટલનો મીનિંગ થાય છે થોડુંક, એને ટર્ન તો ધ્યાનમાં લઈ લો. 2 ફ્રેઝલ વર્બ તમારે ધ્યાનમાં રાખવાના છે. ટર્ન અપ, ટર્ન ડાઉન. ઓકે, અવાજ વધારવો આ અર્થ દર્શાવવા માટે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિવાઇસમાં અવાજ વધારો આ અર્થમાં છે, ટર્ન અપ આવશે. અને અવાજ ઘટાડવો આ અર્થ માટે ટર્ન ડાઉન આવશે. હવે પૂરતા પ્રમાણમાં ટીવીનો અવાજ લાઉડ નથી લાગતો, ઊંચો નથી લાગતો, તો પછી અવાજ વધારવાની વાત કરીએ.
ટર્ન ઇટ અપ અ લિટલ, એને થોડોક અવાજ વધારી દો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. હિઝ સપોર્ટર્સ બિગેન ટુ ખાલી જગ્યા. એના જે સપોર્ટર છે એના સમર્થકોએ શરૂ કરી દીધું. શું શરૂ કરી દીધું? એન્ડ હી વોઝ લેફ્ટ. હી વોઝ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસની વાક્ય રચના છે. હી વોઝ લેફ્ટ અલોન. તે એકલો પડી ગયો. તે એકલો પડી ગયો, એને એકલો છોડી દેવાયો. તો એના જે સપોર્ટર્સ છે એમને શું કર્યું હોય? હિઝ સપોર્ટર્સ બિગેન ટુ ફોલ અવે. ફોલ અવે નો મિનિંગ થઈ જાય છે ફ્રેન્ડ્સ છૂટા પડવું, ધીમે ધીમે સંખ્યામાં ઘટાડો થઈ જવો. તેના જે સમર્થકો છે ધીમે ધીમે વિખૂટા પડવા લાગ્યા. ઓકે, તો ફોલ અવે નો મિનિંગ થઈ જાય છે ફ્રેન્ડ્સ વિખૂટા પડવું, સંખ્યામાં ઘટાડો થવો. તો એના સપોર્ટર્સ જે છે એમને સંખ્યામાં ઘટાડો કરવાનું શરૂ કર્યું. સપોર્ટર્સ બધા વિખૂટા પડવા લાગ્યા. ક્લિયર ફ્રેન્ડ્સ? ફોલ ઇન નો મિનિંગ થાય છે નીચે પડવું. ખાસ કરીને કોઈ છાપરું હોય તો એ જમીન પર નીચે પડે તો ફોલ ઇન કહેવાય. ફોલ ઇનટુ. ઓકે, ફોલ પછી જો ઇનટુ પ્રિપોઝિશન હોય. ચલો પહેલા આ તો એક ક્લિયર થઈ ગયું ને ફ્રેન્ડ્સ. અહીંયા શું જવાબ આવશે? ફોલ અવે. જવાબ શું આવશે? ફોલ અવે. ઓકે, his supporters began to fall away and he was left alone. Okay, second thing, fall into. fall into meaning થાય છે કોઈ એક વિશેષ પરિસ્થિતિમાં, ખાસ કરીને દુઃખદાયક પરિસ્થિતિમાં આવી જવું. ઓકે, વિશેષ પરિસ્થિતિમાં પડવું. ઓકે, my friend fell into despair. મારો મિત્ર નિરાશામાં પડી ગયો. તો એક વિશેષ સ્થિતિમાં પડી જવું, એના માટે ફોલ ઇન્ટુ આવશે. ફોલ ઓન, આનું તો સીધું ઇંગ્લિશ જ કરું છું, તમને આઈડિયા આવી જશે. ઓકે, ટુ અટેક. ઓકે, ટુ અટેક સમવન ફિયર્સલી. ટુ અટેક સમવન ફિયર્સલી. ફિયર્સલી નો મિનિંગ શું થાય છે? ફિયર્સલી એટલે ઘાતક રીતે, હિંસક રીતે. અગ્રેસિવલી પણ કહી શકાય. ફિયર્સલી અને અગ્રેસિવલી. ફિયર્સલી અને અગ્રેસિવલી કોઈના ઉપર અટેક કરવું. તમે કોઈના ઉપર અટેક કરો છો, કોઈના ઉપર. ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? રાઈટ? તો આ બધા ફ્રેઝલ વર્બ્સ છે. આ ફ્રેઝલ વર્બ્સના મિનિંગ બસ આ રીતે થોડાક ધ્યાનમાં લઈ લેશો તો ભવિષ્યમાં આના રિલેટેડ પ્રશ્નો. હવે ફોલ, હવે આને કેવી રીતે યાદ રાખવું? હવે એટલે દૂર. હવે એટલે દૂર. તો બધા જે સંખ્યા બધાની ઘટતી જાય તો બધા દૂર થતા જાય છે. His supporters began to fall away and he was left alone. એ એકલો પડી ગયો. કેવી રીતે એકલો પડી ગયો? એના સમર્થકો છે દૂર થઈ ગયા. fall away. They began to fall away. ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? ઘણું ઈઝી છે. આને ફ્રેઝલ વર્બ્સને થોડા કનેક્ટ કરીને યાદ રાખવા એ ઘણું ઈઝી છે. એ બહુ મોટી વસ્તુ છે નહીં. ઓકે, ચાલો એના પછી ફોલ ઓવર. ઓવર આવે. અહીંયા ઓન નો પણ મિનિંગ ઉપર થાય છે, ઓવર નો પણ મિનિંગ ઉપર થાય છે. પણ ઓન જે છે કોઈના ઉપર તમે હુમલો કરો તો ખરેખર એના માથા ઉપર તમે મારશો, હવામાં નહીં હુમલો કરો એટલે. ક્લિયર થઈ રહ્યું છે? એના ઉપર, એની સપાટી ઉપર તો જશે જ. એટલા માટે ઓનને આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. કોઈને અટેક કરવો, કોઈના ઉપર હુમલો કરવો. ઓકે, ફોલ ઓવર. હવે તમને બીજી એક વાત કહી દઉં. ચલો હું તમને અહીંયા બીજી એક બાબત કહી દઉં. ઘણા વિદ્યાર્થીઓ, જીપીએસસી ના વિદ્યાર્થીઓ હોય ને, પીએસઆઈ ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હોશિયાર હોય તો એમને કહી દઉં, તમારે આવા ફ્રેઝલ વર્બમાં તમે જો પોતે ક્યાંક ફસાઈ જાઓ કે સાલો આનો મિનિંગ ક્યાંથી શોધવું કંઈ ખબર પડતી નથી. ઓકે, હું હંમેશા આગ્રહ રાખતો હોઉં છું ઓથેન્ટિક કન્ટેન્ટ સમજવા માટે. ઓકે, તો જુઓ ફ્રેન્ડ્સ, આ કઈ ડિક્શનરી છે? ઓક્સફોર્ડ ડિક્શનરી. ફોલ ઓવરનો મિનિંગ અહીંયા આપેલો છે, એનો પ્રોનાઉન્સિએશન પણ તમે શીખી શકો છો. અહીંયા જુઓ, ફોલ ઓવર. રાઈટ? તો લૂઝ વન્સ બેલેન્સ એન્ડ કોલેપ્સ. ઓકે, લૂઝ વન્સ બેલેન્સ એન્ડ કોલેપ્સ એટલે કે બેલેન્સ ગુમાવી દેવું અને પડી જવું. બસ આ રીતે તમે આરામથી જે સ્પેલિંગ તમને ના આવડતો હોય એ તમે ગૂગલ પર જઈને શોધી શકો છો અને સમજી શકો છો. ઓકે, તો ફોલ ઓવરનો મિનિંગ શું થઈ ગયો? ટુ લૂઝ બેલેન્સ એટલે કે પોતાના શરીરનું બેલેન્સ ગુમાવી દેવું, એન્ડ કોલેપ્સ અને પડી જવું. ઓકે, એન્ડ કોલેપ્સ પડી જવું.
અમુક લોકો બેલેન્સ ગુમાવી દઈને પડી જતા હોય છે ને, રાઈટ, બેભાન થઈ જતા હોય છે, તો એ ફોલ ઓવર, એના માટે ફોલ ઓવર ક્રિયાપદ ફ્રેઝલ વર્બનો પ્રયોગ થાય છે. ચાલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે અહીંયા ઇડિયમનો પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, વેન એવર, જ્યારે પણ આઈ મીટ હર, જ્યારે પણ હું તેણીને મળું છું ત્યારે શી પુલ્સ અ લોંગ ફેસ. પુલ એટલે ખેંચવું, લોંગ ફેસ એટલે લાંબો ચહેરો. એ લાંબો ચહેરો કરી દે છે. મોઢું કોઈનો લબડી પડ્યું હોય ને, લટકી પડ્યું હોય, મોઢું એકદમ હાવ ઢીલું થઈ ગયું તો લાંબો ચહેરો થઈ જાય. ઓકે, જ્યારે કોઈ દુઃખી હોય ત્યારે આમ લાંબો ચહેરો કરે. ક્લિયર? તો પુલ અ લોંગ ફેસ એટલે લાંબો ચહેરો ખેંચવો, લાંબો ચહેરો કરવો એટલે દુઃખી થવું, ગમગીન થવું. ઓકે, ટુ પુલ અ લોંગ ફેસ નો મીનિંગ થાય છે ટુ લુક સેડ, અથવા અપસેટ. ઓકે, સેડ અથવા અપસેટ દેખાવું. ઓકે, તો જુઓ, ગુસ્સે દેખાવું નહીં. લાંબો ચહેરો કરો છો, ગુસ્સે દેખાવું એ અલગ વસ્તુ છે. લાંબો ચહેરો કરો છો એટલે દુઃખી થાવ છો. ચીયરફુલ, ખુશ દેખાવું નહીં. ગ્લુમી નો મીનિંગ થાય છે દુઃખી. ડિપ્રેસ્ડ, તો ડિપ્રેસ્ડ. ઓકે, ડિપ્રેસ્ડ હોય, સેડ હોય, દુઃખી હોય, તો ગ્લુમી દેખાવું બિલકુલ સાચો જવાબ છે. વિકેડ નો મીનિંગ થાય છે દુષ્ટ દેખાવું. ના ભાઈ, નહીં. ઇનડિફરન્ટ નો મીનિંગ થાય છે તટસ્થ. ઇનડિફરન્ટ નો મીનિંગ થાય છે ઉદાસીન. પણ ઉદાસીન કેવું કે જેને કાંઈ ફરક જ નથી પડતો, એને ઇનડિફરન્ટ કહેવાય. ઓકે, ઉદાસીન શબ્દ અહીંયા સેટ કરશું તો પાછું થોડું કન્ફ્યુઝન પેદા થશે. તટસ્થ, ઓકે, કાંઈ ફરક ના પડે તેવું. બેદરકાર કહી શકાય. ઇનડિફરન્ટ નો મીનિંગ બેદરકાર કહી શકાય. કેરલેસ, બરાબર છે. તો અહીંયા તમે જુઓ, પુલ અ લોંગ ફેસ નો મીનિંગ થઈ જશે ટુ લુક સેડ, ટુ લુક અપસેટ, ટુ લુક ગ્લુમી દેખાવું. જવાબ આવશે ઓપ્શન સી. ઇડિયમને આ રીતે પાકા કરો ફ્રેન્ડ્સ, હંમેશા યાદ રહી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમને ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસના પણ વિડીયો લેક્ચર આપી દીધા છે, એ જોશો તમને ક્લિયર થશે. એમાંથી પૂછાય છે. ઓકે, પહેલા તો તમને ગ્રામર અને વોકેબના કોર્સમાં ડિફર શબ્દ, ઓકે, જો ફ્રેન્ડ્સ, ટુ ડિફર, DIFFER, હોમોનિમ્સ, હોમોફોન્સમાં ક્લિયર કરાવેલું છે. અને ટુ ડિફર, DEFER. ડિફર નો મીનિંગ થાય છે ફ્રેન્ડ્સ ટુ પોસ્ટપોન, વિલંબ કરવો. ડિફર નો મીનિંગ શું થાય છે? વિલંબ કરવો. અને આ ડિફર છે એનો મીનિંગ થાય છે થી જુદું દેખાવું. ઓકે, જુદું દેખાવું અથવા જુદું પડવું. ઓકે, આપણે કહીએ ને આઈ ડિફર ફ્રોમ યુ, હું તમારાથી જુદું પડું છું ભાઈ આ બાબતે, તમારું ઓપિનિયન અને મારું ઓપિનિયન મેચ નથી થતું, એના માટે ડિફર. અને આ ડિફર શબ્દ પરથી ડિફરન્સ શબ્દ આવે છે. ડિફરન્સ એટલે તફાવત, ફરક. અને આ ડિફર શબ્દ પરથી ડિફરમેન્ટ એટલે પોસ્ટપોનમેન્ટ, વિલંબ. બરાબર છે? ચલો, હવે ડિફર્ડ શબ્દનો કરેક્ટ મિનિંગ શોધવાનો છે. તો ડિફર્ડ નું સિનોનિમ ડિલેડ થાય કે ના થાય? બસ વાત પૂરી થઈ ગઈ. ડિફર્ડ એક્સપેન્ડિચર એટલે ડિલેડ એક્સપેન્ડિચર. એવો ખર્ચ. એક્સપેન્ડિચર નો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ ખર્ચ, એક્સપેન્સ. એનું સમાનાર્થી એક્સપેન્સ પણ થાય, કોસ્ટ પણ થાય. ડિફર્ડ એક્સપેન્ડિચર એટલે એવો ખર્ચ કે જે ખર્ચ તમે કરી રહ્યા છો અત્યારે, પણ એનું જે એડવાન્ટેજ છે, બેનિફિટ અત્યારે નથી લઈ રહ્યા. ઓકે, કોઈ પણ કંપની, માની લો કે કોઈ એક બ્રાન્ડ એમ્બેસેડરને પૈસા ચૂકવે છે માર્કેટિંગ કરવા માટે, તો એને પહેલા પૈસા ચૂકવે છે, પછી એના લીધે ભવિષ્યમાં સેલિંગ થશે, હાલ ને હાલ ના થાય, તો એને કહેવાય ડિફર્ડ એક્સપેન્ડિચર, ડિલેડ એક્સપેન્ડિચર. વન કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફોર ગેઇનિંગ પ્રોફિટ ઇન ફ્યુચર, ભવિષ્યમાં પ્રોફિટ રળવા માટે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. અલ્ટરકેશન, ખ્યાલ છે તમને ફ્રેન્ડ્સ? હોમોનિમ્સ, હોમોફોન્સ, જે લોકોએ કોર્સ કર્યો છે, નહીં કર્યો તો તમને કહી દઉં, તમને વોકેબના અધ્યાય જે ભણાવ્યા છે એમાં હોમોનિમ્સ, હોમોફોન્સમાં ક્લિયર કરાવ્યું છે. એક અલ્ટરેશન શબ્દનો મિનિંગ થાય છે ચેન્જ. ઓકે, ફેરફાર. અને અલ્ટરકેશન, ફક્ત શબ્દમાં તફાવત શું છે? અહીંયા સી શબ્દ એડ થઈ જાય છે. અલ્ટરકેશન નો મિનિંગ થઈ ગયો એક ડિસ્પ્યુટ, બે લોકો વચ્ચે જે બોલાબોલ થઈ જાય. ઓકે, બોલાબોલ થઈ જાય, બોલ અબોલ. ઓકે, બોલાબોલ થઈ જાય, થોડીક ગરમ ચર્ચા થઈ જાય, એને મિત્રો અલ્ટરકેશન કહેવાય છે. એક કંકાસ જેવું પેદા થાય, એને કહીશું અલ્ટરકેશન. ઓકે, તો
અલ્ટરકેશનનું સિનોનિમ મિત્રો હીટેડ, ડિસ્પ્યુટ અથવા ડિબેટ પણ કહી શકાય. ગરમ ચર્ચા થઈ ગઈ, એક એવો વિવાદ ઊભો થયો કે જે ગરમ માહોલ પેદા કરી દે. ઓપ્શન સી જવાબ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ જે લોકો આ કોર્સમાં આપણા કોર્સમાં જોડાયા છે એ લોકો વોકેબનો કોર્સ કમ્પ્લીટ કરી દેજો. તમને 101% કામમાં આવશે. હું તમને ભવિષ્યમાં બતાવીશ આવનારી પરીક્ષાઓમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, એમ્બિગ્યુઅસ. એમ્બિગ્યુઅસ નો મીનિંગ થાય છે સંદિગ્ધ. ઓકે, મૂંઝવણ પેદા કરે તેવું, અસ્પષ્ટ. અસ્પષ્ટ, જે સ્પષ્ટ નથી તેવું, એને કહેવાય એમ્બિગ્યુઅસ. એન્ટોનિમ આપવાનું છે. એમ્બિગ્યુઅસ પણ સિનોનિમ્સ એન્ટોનિમ્સમાં કરાવેલું છે. તમને આઈએમપી વોકેબ કરાવો એટલે તો પહેલા કરી લેવાની, પછી સમય બચે તો બીજી કરો, નોટ એન ઇશ્યુ. ઓકે, અબસ્ટ્રુઝ, એકચ્યુઅલી આ સાચો શબ્દ છે એબ્સ્ટ્રુઝ. આ સ્લેંગ છે, આ સ્લેંગ છે, ઓ નહીં એ આવે છે. એબ્સ્ટ્રુઝ નો પણ મીનિંગ થાય છે ફ્રેન્ડ્સ અસ્પષ્ટ, સંદિગ્ધ, ન સમજી શકાય તેવું, અનક્લિયર. ક્લિયર એન્ટોનિમ થશે 100%. ક્લિયર એટલે સ્પષ્ટ. રિસ્પોન્સિબલ એટલે જવાબદાર. પરપ્લેક્સિંગ, યાદ આવે શબ્દ? પરપ્લેક્સિંગ એ કન્ફ્યુઝિંગ નું સમાનાર્થી છે. કન્ફ્યુઝિંગ, મૂંઝવણ પેદા કરે તેવું. તો પરપ્લેક્સિંગ જે છે એ અસ્પષ્ટ, સંદિગ્ધ, એમ્બિગ્યુઅસ, એનું જ સિનોનિમ છે. તો મેં તમને પહેલા જ કહ્યું હતું કે તમને જ્યારે સિનોનિમ એન્ટોનિમ પૂછે તો માની લો કે એમ્બિગ્યુઅસ નું એન્ટોનિમ પૂછ્યું છે તો જવાબ મેનો કે એન્ટોનિમ હશે. બાકીના મોટા ભાગના ઓપ્શન જે છે એ એના સિનોનિમ હશે. ક્લિયર? નન ઓફ ધી અબવ એવું નહીં આવે. જવાબ આવશે ઓપ્શન બી, ક્લિયર. એ દેખીતી વાત છે. અન્ડરસ્ટેન્ડેબલ, કોમ્પ્રિહેન્સિબલ, આવું પણ એનો સિનોનિમ એનો એન્ટોનિમ આવી શકે છે. કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજી શકાય તેવું, લોજિકલ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વન વર્ડ સબસ્ટિટ્યુટ જુઓ ફ્રેન્ડ્સ. that which cannot be avoided, જેને તમે ટાળી ન શકો તેવું, જેને તમે અવોઇડ ના કરી શકો તેવું, ટાળી ન શકાય તેવું. ટાળી ન શકાય તેવું. અરે આ તો ભાઈ તમને આપણે જે રેડ કલરની વોકેબની બુક છે ને, રેડ કલરની વોકેબની બુક એ જોઈ લો. વોકેબની બુક ફ્રેન્ડ્સ, એ રેડ કલરની વોકેબની બુકમાં આખો જે વોકેબનો કોર્સ ભણાવ્યો છે એ બુકમાં આપી દીધો છે. એ બુકમાં જોઈ લો, આ બધું આપેલું છે. વન વર્ડ સબસ્ટિટ્યુટ ને બધું વોકેબ. બરાબર છે? કન્ટેજિયસ અને ઇન્ફેક્શિયસ, આ બંને શબ્દોનો પણ તફાવત ક્લિયર કરાવેલો છે. કન્ટેજિયસ નો મીનિંગ થાય છે સ્પર્શ દ્વારા ફેલાતો જે છે એને કન્ટેજિયસ કહેવાય. that which spreads by direct contact. ડાયરેક્ટ સ્પર્શ દ્વારા, ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા જે ફેલાય એને કન્ટેજિયસ કહેવાય છે. ઇન્ફેક્શિયસ નો મીનિંગ થાય છે that which spreads through air અથવા એન્વાયરમેન્ટ પણ કહેવાય. ઓકે, એટમોસ્ફિયર, જે હવા થકી ફેલાય છે, જેના માટે તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટની જરૂર નથી. કોરોના વાયરસ શું હતો? ઇન્ફેક્શિયસ હતો, કન્ટેજિયસ હતો. ઓકે, હા, એ કન્ટેજિયસ પણ હતું. ઓકે, કોરોના વાયરસ જે છે એ કન્ટેજિયસ પણ હતો, સ્પર્શ થકી પણ ફેલાય. અને 2 ગજ કી દૂરી કહેતા હતા ને, રાઈટ? એ હવાથી પણ ફેલાય, એટલે બહુ વધારે ખતરનાક હતું. ઇનેવિટેબલ નો મીનિંગ થાય છે ટાળી ન શકાય તેવું, અનસ્ટોપેબલ. જવાબ આવશે ઓપ્શન સી. આ તો મિત્રો તમને મસ્ટ મોડર્ન વર્બ શીખવાડ્યું છે ને, એમાં ક્લિયર કરાવ્યું છે. ઇનેવિટેબલ એક્શન, યાદ આવ્યું? ઇનેવિટેબલ એક્શન, એવી એક્શન કે જેને ટાળી ના શકાય, જેને અવોઇડ ના કરી શકાય. સિવિયર નો મીનિંગ થાય છે તીવ્ર. જવાબ આવશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. he wasn't feeling so well, એને બહુ સારું ફીલ નહોતું થતું, એટલે એનું સ્વાસ્થ્ય, એનું તબિયત સારી નહોતી, આવું મીનિંગ નીકળે છે આ વાક્ય. ખાલી જગ્યા he went to the office, તે ઓફિસે ગયો. વિરોધાભાસ છે કે નહીં? એને સારું નહોતું, તેમ છતાં તે ઓફિસે ગયો. તો અહીંયા ખાલી જગ્યામાં મિત્રો તેમ છતાં અથવા છતાં પણ આ અર્થ દર્શાવનારું કન્જંક્શન મૂકવાનું છે. આ અર્થ દર્શાવવા માટે કન્જંક્શન મેં તમને કયા શીખવાડ્યા છે? yet, still અને nevertheless. yet, still અને nevertheless ગ્રામરના કોર્સમાં જોઈ લો. તમને કન્જંક્શન ચેપ્ટરમાં આ 3 કન્જંક્શન, ખાલી yet કન્જંક્શન નથી શીખવાડ્યું, આ પણ શીખવાડ્યું છે. જેથી કરીને તમને કદાચ મેં તમને એમાં કહેલું પણ છે કે ભાઈ આ 2 ઓપ્શનમાં ના આપે તો કદાચ આ ઓપ્શનમાં આપેલું હશે. અને જોઈ લો, અલ્ટિમેટલી ફાઇનલી તમને ઓપ્શનમાં આપી દીધું.
ઓકે, અલ્ધો નો મીનિંગ થાય છે જો કે છતાં. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ જો કે છતાં આ પણ વિરોધાભાસ દર્શાવનારું છે, આ કન્જંક્શન ના આવે. ધ્યાનમાં રાખીશું આ વાક્યની આગળ અહીંયા ખાલી જગ્યા હોત ને તો 101% અલ્ધો આવત. અલ્ધો જો કે અર્થ જે વાક્યની આગળ આવે એ વાક્યની આગળ ખાલી જગ્યા હોય તો ત્યાં અલ્ધો કન્જંક્શન ધો અલ્ધો ઇવન ધો આવે. આની પણ સ્પષ્ટતા મેં તમને આ કન્જંક્શન સાથે કમ્પેર કરાવીને ક્લિયર કરાવેલી છે. Although he wasn't feeling so well, he went to the office. ત્યાં પછી વચ્ચે ખાલી જગ્યા મૂકવાની જરૂર નથી. ક્લિયર, રાઈટ? Consequently એટલે પરિણામ સ્વરૂપ, પરિણામતઃ. વાહ, consequently એટલે પરિણામતઃ. તો આ consequently કન્જંક્શન પણ તમને કરાવેલું છે. consequently એ therefore અને so નું સમાનાર્થી છે, તેથી. ઓકે, therefore એટલે તેથી. ચલો આપી જ દીધું ભાઈ. તેથી અને પરિણામતઃ બંને એક જ થયું ને. તે બીમાર હતો તેથી તે ઘરે રહ્યો. તે બીમાર હતો પરિણામ સ્વરૂપ તે ઘરે રહ્યો. પરિણામ બતાવ્યું આપણે પાછળ. ઇફ જો તો તમને બધાને ક્લિયર છે. કન્જંક્શન ચેપ્ટરનો ક્લિયર કર્યો છે. પ્રશ્ન પૂછાયેલો છે. કન્જંક્શન ચેપ્ટર પણ આપણે પાકું કરવાનું. જે પીએસસી પાસ કરવી છે, જીએસએસએસબી મેઇન્સ પાસ કરવી છે, આટલું ધ્યાનમાં રાખીશું. સમયસર તૈયારી કરવાની એ પણ ધ્યાનમાં રાખીશું. ઓલ ધ ટેકનિકલ પ્રોબ્લેમ્સ, આ શબ્દ સમૂહ છે, એની આગળ આપણે કન્જંક્શન ના મૂકી શકીએ. ઓકે, ચલો. ડિસ્પાઇટ નો મીનિંગ થાય છે હોવા છતાં. બીકોઝ ઓફ નો મીનિંગ થાય છે ના કારણે. સિન્સ નો મીનિંગ થાય છે કારણ કે. સિન્સ નો બીજો એક મીનિંગ થાય છે ત્યારથી. ઓકે, આ બધું તમે ગ્રામર આખો કોર્સ પૂરો કર્યો હોય ને તો બધા શબ્દો તમારા માટે રમત વસ્તુ થઈ જાય. મીનિંગ અલ્ધો નો મીનિંગ આપણે જોઈ લીધો ઓલરેડી, જો કે છતાં. ઓલ્સો નો મીનિંગ થાય છે પણ આ તો મિત્રો નથી કન્જંક્શન કે નથી ફ્રેઝ પ્રિપોઝિશન. ઓલ્સો એટલે પણ, આ શબ્દ તો અહીંયા મેચ થાય એવું જ નથી. ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ્સ હોવા છતાં, ટેકનિકલ પ્રોબ્લેમ્સ હોવા છતાં હી મેનેજ્ડ ટુ સેન્ડ ધ ઈમેલ. તેણે તે ઈમેલ મોકલી શક્યો. ટેકનિકલ પ્રોબ્લેમ હોવા છતાં. જવાબ આવશે ફ્રેન્ડ્સ ડિસ્પાઇટ. અથવા આનું સમાનાર્થી બીજું એક છે ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ પણ આવી શકે. મેં તમને આ પણ ક્લિયર કરાવેલું છે. ઇન સ્પાઇટ પછી ઓફ આવે, ડિસ્પાઇટ પછી ઓફ ક્યારેય ના આવે. તો હી હેડ વિથ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટર સાથે એને જે ટેકનિકલ પ્રોબ્લેમ હતા એ ટેકનિકલ પ્રોબ્લેમ હોવા છતાં. ઓકે, હવે તમને પ્રશ્ન રહે, ચલો વિરોધાભાસ. અહીંયા કારણ કે તો આવે જ નહીં, કારણ તો હોય જ નહીં. બરાબર, તમને અહીંયા પ્રશ્ન અલ્ધો નો થશે કે સાહેબ અહીંયા અલ્ધો ના આવે. અલ્ધો ક્યારે આવે તમને કહી દઉં. ખાલી જગ્યા he had all the technical problems with the computer okay, he managed to send the mail okay. તો અહીંયા 101% ડિસ્પાઇટ નહીં આવે, અલ્ધો આવશે. આ ક્લેરિટી પણ તમને કરાવેલી છે. જો કે એને પ્રોબ્લેમ હતા, જો કે he had all the technical problems with the computer. અહીંયા તો કર્તા અને ક્રિયાપદ પાછળ છે, તો કર્તા અને ક્રિયાપદ નથી એટલે અહીંયા ફ્રેઝ પ્રિપોઝિશન આવશે, કન્જંક્શન નહીં આવે. આ વાક્યનો ખાલી મીનિંગ સમજશો ને ફ્રેન્ડ્સ, મીનિંગ સમજશો ને, મીનિંગ. ઓકે, મીનિંગ સમજશો ને, અને મીનિંગ સમજીને ખાલી ભાષાંતર કરીને વાક્યને સમજશો ને તોય તમને ક્લિયર થઈ જશે. ક્લિયર? ચાલો આગળ વધીશું. વી વર ખાલી જગ્યા સેટિસ્ફાઈડ વિથ ધ સર્વિસ એટ ધ રેસ્ટોરન્ટ. એ રેસ્ટોરન્ટે જે સર્વિસ આપવામાં આવી એ સર્વિસથી અમે અસંતુષ્ટ હતા. વી વર સંતુષ્ટ માટે સેટિસ્ફાઈડ, અસંતુષ્ટ માટે ડિસસેટિસ્ફાઈડ આવે. શું આવે? ડિસસેટિસ્ફાઈડ. તો તમારે આગળ ખાલી એક પ્રિફિક્સ મૂકવાનું છે, પ્રિફિક્સ. તો આ શબ્દ ખાલી તમે સાંભળેલો હોય કે સંતુષ્ટ માટે સેટિસ્ફાઈડ અને અસંતુષ્ટ માટે ડિસસેટિસ્ફાઈડ. હવે ગુજરાતીમાં તમે અસંતુષ્ટ શબ્દ સાંભળ્યો હોય, ક્લિયર થઈ ગયું છે? ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? તો અસંતુષ્ટના બદલે તમે નિર્સંતુષ્ટ નહીં બોલો, દુઃસંતુષ્ટ નહીં બોલો, તમે અસંતુષ્ટ બોલશો. ઇંગ્લિશમાં સેટિસ્ફાઈડ નું એન્ટોનિમ ડિસસેટિસ્ફાઈડ થાય છે, ડિસસેટિસ્ફાઈડ. તો ઓપ્શન સી જવાબ આવશે. વી વર ડિસસેટિસ્ફાઈડ વિથ ધ સર્વિસ એટ ધ રેસ્ટોરન્ટ. જોઈ લો ફ્રેન્ડ્સ, રૂટ નો મીનિંગ થાય છે રસ્તો, ક્યાંય પણ જવા માટેનો રૂટ.
રાઉટ, આનો ઉચ્ચાર શું થાય છે? રાઉટ. રાઉટનો મીનિંગ થાય છે હારેલા સૈનિકોનો કોલાહલ ભરેલી પીછેહટ. ઓકે, અંગ્રેજીમાં ને કહેવાય અ ડિસઓર્ડરલી. ડિસઓર્ડરલી એટલે અવ્યવસ્થિત, અવ્યવસ્થિત પીછેહટ કહેવાય એને. અ ડિસઓર્ડરલી રીમાર્ચ. ઓકે, અ ડિસઓર્ડરલી એને પીછેહટને અંગ્રેજીમાં કહેવાય એડવાન્સ કરવું એટલે આગેકૂચ કરવી. ઓકે, રીમાર્ચ કરવું એટલે કે પીછેહટ કરવી. અ ડિસઓર્ડરલી રીમાર્ચ. ઓકે, અ ડિસઓર્ડરલી રીમાર્ચ ઓફ ધ ડિફીટેડ. આ પૂછાઈ શકે એવું છે, ધ્યાનમાં રાખીશું. ઓફ ધ ડિફીટેડ સોલ્જર્સ. હારી ગયેલા. ડિફીટેડ નો મીનિંગ થાય છે હારેલા. હારેલા સૈનિકોની પીછેહટ. પીછેહટ. ડિસઓર્ડરલી એટલે અવ્યવસ્થિત. જો સૈનિકો હારી જાય, જે સેના હારી જાય એના સૈનિકો પછી જે પીછેહટ કરે એ પ્રોપરલી રીમાર્ચ કરે. એ રીમાર્ચ કેવી રીતની કરતા હશે? પ્રોપરલી એકદમ સિસ્ટમથી નહીં, બધા આમ તેમ ભાગે. ઓકે, ક્લિયર? તો અવ્યવસ્થિત પીછેહટ એને કહેવાય રાઉટ. રૂટ એટલે મૂળ. આ બે શબ્દો ખોટા છે. શું પૂછ્યું છે? યુ કુડ ટેક અ ડિફરન્ટ ખાલી જગ્યા એન્ડ સ્ટીલ અરાઈવ એટ ધ સેમ ડેસ્ટિનેશન. તું એક બીજો અલગ રસ્તો લઈ શકે છે અને તું એ જ ડેસ્ટિનેશને આવી શકે છે. એટલે આ ડેસ્ટિનેશને પહોંચવા માટે બે રૂટ છે. તો આ રસ્તો આ અર્થમાં રૂટ આવે. અહીંયા આપણે જવાબમાં લખવાનું છે. ક્લિયર ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમને આ વિડીયોમાં પરીક્ષામાં જીપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલા 20 પ્રશ્નો ઇંગ્લિશ ગ્રામર વોકેબના ક્લિયર થયા હશે અને એમાં તમને ઘણું નવું પણ જાણવા મળ્યું હશે. અને આ જ પ્રશ્નોના કોન્સેપ્ટ જે મેં તમને ક્લિયર કરાવ્યા, ઘણી વોકેબ આપણે નવી શીખ્યા, એ આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ હેલ્પફુલ થાય એવી આશા સાથે આ વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયો.